કોણ અંદર? ભાઈ ચાલ યાર. હા 2 મિનિટ ઊભી. કટ. હવે વધારે મજા. કટ. શૈલેષ ચાલ બહુ મારા. હેલો વેલકમ માય યુટ્યુબ ચેનલ. હું છું તમારો શૈલેષ. બધાને સૌપ્રથમ ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે તમે બધા સારા હશો, મસ્ત હશો ને ખુશ હશો. હું પણ સારો છું, મસ્ત છું અને ખુશ છું. તો આજે અમારો બીજો દિવસ છે, બરાબર, રવિવાર છે. ડિસાઇડ ચાલે છે કે 2-3 જગ્યાએ જવાનું, એમાંથી શું થાય પ્લાન હવે ખબર નથી. વિરલ પણ રેડી થઈ ગયો છે ગાડી ચલાવવા માટે. એને બહુ ખેંચી હતી કાલે, તબિયત એની ખરાબ હતી એકદમ. હવે કેવી છે? ચલો તો નીકળીએ ને. નીકળીએ. महादेव की जय. फिर जय आद्या शक्ति क्या है? મારે હમણાં નહાવા જવાનું હતું. મેરે ટાઈમ पे ही पानी चला गया है तो हम होटल वाले को थोड़ा चीप बताएंगे. कई होटल છે? હોલીડે. तो उसका क्या करेगा? સો ગાઈસ બધા રેડી થઈ ગયા છે. જો ગાઈસ આજે પણ છે ને આપણે હરિહર પોર્ટ જવાનું છે, તો બધા રેડી છે ને? જી આવતું મળીએ. ના જીએ આજે હરિહર પોર્ટ નહીં, પણ પેલું કયું હતું બીજું? એ વાત તો પોર્ટ છે જ નહીં. પોર્ટ છે ને જે પેલું સ્ટીમર ને બધું આવે ઊભું રહે એને પોર્ટ કહેવાય. આ ફોર્ટ. ફોર્ટ. ઓકે ફોર્ટ સોરી. અને પેલું બીજું એક છે ને એના જેવું સેમ, એ કયું? પોર્ટર. એ પોર્ટર આવે, પી આવે. આપણે સેલર ફોર્ટ. ત્યાં જઈએ આજે, ત્યાં જઈએ ને. ચલો તો હવે. અમે તો રેડી. તું પેલા આખા દાદરા પકડીને એમ ચડતો પછી આવતો થઈ જાય. અમને કઈ નથી. કાલે એટલો ફોર્મમાં આખો ફોર્ટ છેડો, જાણે કે એને કોઈ દોરી બાંધેલી હોય ને ખતરો એ ખિલાડીમાં પેલી સેફટી બેલ્ટ ક્યાં બાંધેલા એવી રીતે પર્વત પર એમ ચાલતો હતો. એમ ઉતરે તો બી એમ જ ઉતરે, એમ ઉતરી જાય એમ કરીને. કોઈ આખો જ ઉતરી જતો તો માને નહીં, અમારું કોઈનું કહેલું નહીં, માને કંઈ નહીં. પછી મેં એ કીધેલું જ કે આ રાત્રે જોજે એવા પગ દુખાવે ને એના, એ વસ્તુ જ થઈ કરતો હતો. મારું બ્લોગ છે, તારું નહીં. કેમ ઇજ્જતના કકરા કરે છે? આપણે પહેલા ક્યાં ફરવા જવાના હતા? ત્રંબકેશ્વર જશું, ભીમાશંકર જશું, ઋણેશ્વર જશું, પછી ફરતું એમ મસ્ત ફરશું. પણ એ જગ્યા સ્ટાર્ટિંગમાં જ હરિહર ફોર્ટ પર એમ ફરવાની જગ્યા એમ ફરી એમ એટલું ફર્યા ચલો શ્રી અમે માત કી ગણપતિ બાપ્પા, ત્રંબકેશ્વર મહારાજ કી હર હર મહાદેવ. તમને લોકોને એક વસ્તુ તો કહેવાનું ભૂલી ગયો કે મારી આખી ટ્રીપ જે સ્પોન્સર થઈ ને, સ્પોન્સર એ સની ભાવસરે કરી છે, બરાબર. બાકી જો મેં ચોખ્ખું કીધું મારા પાસે નથી, તો સનીએ કીધું અરે પૈસા શું છે, 10-15 હજાર તો છે ને દોસ્તારો કાઢી શકે, પછી ₹1,00,000 પછીનો વ્યવહાર નહીં કરી શકે, પછી દોસ્તા છોડી દેવાય એમ કીધેલું. પણ આપણે 10ની અંદર જ રાખ્યું. એટલે મારા ભાઈએ સ્પોન્સર કર્યું. તો જયદીપે પણ સેમ બોલ્યો, તો જયદીપ સેમ બોલે ને તો લાલુએ સ્પોન્સર કરી દીધું. એટલે આવા દોસ્તાર હોય ને, ભાઈબંધ આવા હોય ને, તો કશે પણ ફરી શકાય, ફ્રીમાં ફરી શકાય. અમને બી એવો મોકો આપ કે અમે તને કહીએ. હા તો મોકો છે તમારી પાસે. આવા દોસ્તારો છે તો કોઈની પાસે પણ આવી રીતના માંગી લો, કહી દો, એટલે બધું થઈ જાય. હવે એવો મોકો કે અમે તને કહીએ એ આવી રીતના. આ જો મહિનાના 5 લોકો આવી જાય તો મોકો આવશે ધીરે ધીરે. તો આ વખતે છે એ મોકો. તો થેન્ક યુ સો મચ સની. ગોવા જવાનો છે 18 વર્ષ પછી. સાંભળ ગોવા જવાનું
ફાઇનલ નથી પણ જવાનું છે તો થેન્ક યુ શૈલેષ થેન્ક યુ એની માટે એમાં સ્પોન્સર કરશે એ બી તો કે ભાભી હાથે જવાનું અરે ભાઈ વૈરી ને મને બહેને મેં તો એને એકને કહ્યું કોઈ નાવાનું બાકી હોય તો નાઈ જ લેજો. થેન્ક યુ યાર પણ આ શનિ એટલા માટે સ્પોન્સર કર્યું કેમ કે 2.5 વર્ષ પછી આવ્યો ને. ભાઈ એ જ મેં એને કીધું 2.5 વર્ષ પહેલા બી સહેલા તું આવું જ કીધું કઈ નહીં ગોવા ફાઇનલ પણ આપી દઈશ ત્યારે પણ આવું જ કહેતો હતો બરાબર કે મેં આપી દઈશ. સો ગાઈસ અમે આવી ગયા છે સુલા વાઇન. તો હવે અહીંયાની ઇન્ડિયાની મોટી કંપની છે વાઇનની નહીં ખબર હે એવું લખેલું છે બિગ. તું હું વાત કરું વેલકમ ટુ ધ વાઇન કેપિટલ ઓફ ઇન્ડિયા. એમાં બી કે એવું કઈ નથી લખાયું. એક ટિકિટના 1000 રૂપિયા છે તો મેં કીધું કે કઈ વાંધો નહીં આપી દેવું એમાં હું બરાબર ને આજે નહીં તો કાલે આપી દેવું ટેન્શન નહીં લો તેમાં કાઢો તમે ફાઇનાન્સ જે છે ફાઇનાન્સ જે હેન્ડલ કરે છે. આ ટિકિટ છે પૈસા છે 1 person 1000 हाँ वही 1000 रुपए अपन यूज कर सकते हैं यहाँ पे कवर मिलेगा. गाइस तो गेट में एंटर થઈ ગए. ભાઈ અહીંયા તો બોટલ ને બોટલ દેખાય છે. એટલો ખુશ શું કામ થાય મારે કઈ લેવા દેવા નહીં બોટલ થી જો નહીં ભાઈ મોટી મોટી પાછી પેલી નાની નાની પણ નહીં. પણ મારે કઈ ફીલ તો થવું જોઈએ થાય ને કઈ ફીલ અરે હા કે તો ફીલ થાય તું પી નહીં આ જોતો કરી બેસવાનું પણ સુલા વાઇન. એટલે જગ્યા મસ્ત છે ફોટોજેનિક છે. બહુ એસ્થેટિક છે બહુ સારી છે બધી વસ્તુ બહુ સારી યુઝ કરી છે એમને. ક્યાં ગાઈસ વાઇન છોડીને પીઝા ખાઈએ છીએ. બરાબર નહીં ખાય તો તારા હાથમાં કઈ આવે ઓ ભાઈ એક રહેવા દો ને સો ગાઈસ અમે મસ્ત જમી લીધું કેમ કે બધાને ભૂખ લાગી હતી એટલે જમીને હવે બધી જગ્યા પર જઈએ શાંતિથી ટૂર કરીએ મસ્ત. બાકી બોટલ અને બોટલ જ દેખાય છે જે શનિના કંઈ કામમાં નહીં આવવાની. ટેમ્પાવાળા આવી ગયા છે. ચાલ મેરે ભાઈ रुक जा मैं भी बैठ जाता हूँ ना. रुक जा कोई धक्को मारना આગળ લઈ લઈશ. ओए कोई वॉचमैन આવ્યું લાલો ઉતારશે એની મારે ડાયરેક્ટ બહાર જ ફેંક્યા આપને. ચલો અમે ડિલિવરી કરવા જઈએ છીએ વાઇનની. યાર મારી હાથે જ કેમ આવા સીન થાય. એક ભાઈ કહે મને કે ભૈયા ફોટો લેના હે તો મેં બોલા કે ચાલ ફોટો જ લેવો છે ને એટલે મને લાગ્યું મારી હાથે ફોટો પાડવો છે તો ફોન પકડીને ચાલ્યો ગયો યાર. ચલો કોઈ વાત નહીં આવું ઉતાર ચડાવ તો આવ્યા કરે જિંદગીમાં. આને તો ઇગ્નોર મારીને આગળ વધવાનું જેમ કે મેં આ માણસને ઇગ્નોર મારું છું હમણાં. સિરિયસલી યાર આ લોકોએ જે બનાવ્યું છે ને બહુ જ મસ્ત બનાવ્યું છે. ટેઝરિંગ રૂમ ટૂર એન્ડ ટ્રાવેલિંગ્સ બોટલ્સ રૂમ. પહેલું તો ટેસ્ટિંગ રૂમ હતું. ઓકે ટેસ્ટિંગ રૂમ. હું એક વસ્તુ કહી દઉં હું આલ્કોહોલને પ્રમોટ નથી કરતો. સની ગોવા જેવી વાઇબ જ આવે છે અહીંયા. સોંગ પણ એવા વાગે છે ને મજા જ આવે આમ. ખાલી નાઇટ લાઈફ હોવી જોઈએ. ક્લબ બી હશે ને કદાચ. બહુ મસ્ત સોંગ વાગે છે જો. સો ગાઈસ અમે હવે અહીંયા ફેક્ટરી વિઝિટ કરવા જઈએ છીએ. ફેક્ટરી વિઝિટ અહીંયા કોઈ બી કઈ મશીનરી લાઈન બનતા કે એવું કઈ ચલો. જોવા નહીં મળે. ખાલી બસ પહોંચી એ લોકો કહે કે કેવી રીતે આઈસ્ક્રીમ તો વાઇન વાળી તો નહીં ને ભાઈ. આઈસ્ક્રીમ તો વાઇન વાળી નહીં. ચલો આઈસ્ક્રીમ ખાઈ લઈએ બીજું તો શું. સો ગાઈસ મજા આવી. સારી લોકેશન છે. ફોટો અને વિડીયો એની માટે બહુ જ સારી છે. બાકી ફરવાલાયક તો છે ઘણું બધું. પછી જે કંપની બતાવવાની આવે ને તો આ લોકો ખાલી મોક વોલ કરે છે કે ખાલી બોલીને સમજાવશે કે આવી રીતના હોય અને બધી જે વાઇન છે ને એ ટ્રાય કરાવે. તો આપણે એ જગ્યા પર નથી ગયા. વાઇબ એક નંબર મજા આવે. સો ગાઈસ અમે સાપુતારા પહોંચી ગયા છીએ એટલે થોડુંક જમી લઈએ અને પછી નીકળીએ સુરત માટે. થોડાક થાકી ગયા છે અને તબિયત થોડીક વીક થઈ છે. હમણાં છે ને મારો ફોન નહીં લાગતો હતો ને તો જયદીપ પર ફોન આવ્યો તમારી ભાભીનો બરાબર. તો જયદીપે કીધું કે સાપુતારામાં રોકાઈ ગયો છે
મારા બીજા દોસ્તરો સાથે. ભાભીનો મારા પર ફોન આવ્યો અને ભાભીએ કીધું મને કે શું થયું છે આમ તેમ બધું પૂછતા હતા કે શૈલેષ કાં છે, ફોન નહીં લાગતા. એટલે તો મેં કીધું એ તો સાપુતારા જ રોકાઈ ગયો છે. મારા બીજા દોસ્તારનો ફોન આવ્યો એટલે પછી મેં જરીક prank કે મને કીધું કેમ નહીં, હા કીધા વગર જ આ તો કઈ કીધું બી નહીં, ફોન બી નહીં કરતો એમ. એવું હવે ફોન માહોલ બનાવી ગયો છે. હવે તું કહે છે કે ક્લબમાં છું એટલે ક્લબમાં જવાના છે હમણાં આ લોકો લઈને. હા બચ્ચો याद आ रही तुम्हारी, याद आ रही है. યાદ આવે છે. મેં ફોન કર્યા પણ છે ને તારા ફોન નહીં લાગતો. ક્યારે ટુ નેટવર્ક કવરેજની બહાર છે એમ બતાવ્યું. હું તો બચ્ચું કાલે હવે આવીશ સાંજે. હા કેમ? અરે એમાં શું થયું, આ જયદીપે કઈ છે ને સ્નેપ મૂક્યો હશે ને તો નિખિલ ને આશીષ એ લોકો અહીંયા જ હતા. તો એ લોકોએ આનો સ્નેપ જોયો તો તરત મને ફોન કર્યો કે કहाँ છે. કીધું સાપુતાર. એમ કે कल सुबह चला जाएगा तो चलेगा. तो क्यों सिंगणपुर जा रहे हो तो તું આવીગા. તો મારે તો દર્શન કરવા જ હતા. મેં કીધું સારું. અને હમણાં થોડીક વારમાં ક્લબમાં જઈએ છીએ એટલે આ એન્ટર થઈએ જ છીએ. વાવ ના હું કામ મેં કાં ડ્રીમ કરું તું હું બોલે છે. એ લોકો તો અમે હજી પહોંચ્યા થોડીક વાર પછી એનો ફોન જ તરત આવ્યો. નક્કી થયું ફોન રખ ને. હા એક મિનિટ એટલે તરત નક્કી થયું. ત્યાં જ હતા ને ત્યાં જ નક્કી થઈ ગયું. ફોન રખ ને. હા એક મિનિટ ભાઈ 2 મિનિટ ઊભી. કટ. હવે વધારે મજા કટ કરે. અભી ઓર મજા આયેગા. તમને તો મજા લાગે છે ભાઈ. અહીંયા મારી તો મોટી ભાભી છે એટલે દેવર ભાભીનું તો ચાલ્યા જ કરતો. એટલે મેં તો મારી રીતે મસ્તી કરતો. તો આ ભાઈ મને કીધું કે પ્રેન્ક કરી દઈએ. 6 થી 7 કોલ આવી ગયા, 3 વિડીયો કોલ આવી ગયા. પછી હમણાં મેસેજ આવ્યો કે શું કરે છે તું, સીધી રીતના વાત કરવાનો છે, નહીં કરવી હોય તો ના પાડી દે. એવો મેસેજ આવ્યો છે. લખી દે ને એટલે મજા જ આવી જાય. હવે મારો ફોન કરવો પડશે. ઓ નેટવર્ક ગયા લાગી ગયા બાપા લાગી ગયા. મારી જિંદગી હાથે પ્રેન્ક થવાનો હવે. આવ્યો ટાવર આવ્યો. વિડીયો કોલ આવી ગયો. હા બચ્ચો અરે ક્લબમાં હતો ભાઈ. તને કીધું તો ખરી ફોન ઉપાડીને કે 1 મિનિટ ઊભી રહે. વ્લોગમાં નહીં ક્લબ. અરે બોલ મારો ભાઈ. કઈ નહીં એન્જોય કરતો તો દોસ્ત. હલો. અરે નેટવર્ક નહીં ચાલતા અહીંયા બરાબર. મારું નેટ પતી ગયું છે ખબર તો છે તને. અરે કે હું હોય યાર બરાબર જે હોય તે કેવું છું ને. અરે દોસ્ત તો મને અચાનક જ પ્લાન બની ગયો તો હું કેવું ટાવર પણ પકડાવવા જોઈએ ને. અને તું હા અમે પહોંચ્યા. હા કઈ નહીં આ એક દોસ્તર હતો એ એમ કે શું કરે છે ભાઈ ફટાફટ કરી. ચાલ બોલ. અરે ભાઈ એવું નથી દોસ્ત પણ ટાવર પણ હા अब तू गया बेटा, अब तू गया देख तेरी औकात मैं दिखाता हूँ तुझे. जवा दे नहीं छोड़ नहीं जवा दे रे ચાલો જોઈએ. મારે બીજાને દ્વારા તું બધી ખબર લેવાની હોય જવાબદારી મળે જ નહીં કોઈ વસ્તુમાં. ભાઈ હું તને કહેવાનો જ હતો. ચાલે બધા ભૂમા લાવેલા છે. ક્યારે કાલે આવતે પછી કહેવાનો હતો. 1 મિનિટ હું કહે છે શૈલેષ ચાલે ભૂમા લાવેલા. 1 મિનિટ આવું છું. કઈ નહીં મેં એન્જોય કરીને કરું તને ફોન. એવું હોય તો એન્જોય કરીને. તો પણ ઉતાવળ હું કામ કરે છે? તું બહાર આવ્યો તો તું વાત કરીને ચાલે. વાત કરી ને બહુ થઈ ગયા. કેટલી મિનિટ વાત કરી? 2 મિનિટ. 1 મિનિટ વાત કરવાનો સમય નહીં તો પછી હું કામ પછી અહીંયા ટાઈમ આપી. અરે ભાઈ અમદાવાદ ચાલે બહુ મસ્ત છે. મજા આવે ટાઈમ નથી. જા અંદર બધી છોકરીઓ આવી ગઈ હોય ને એને જોવા જતા.
હા, એ તારી કામ છે કામ. એટલે જ તો તું ક્યારનો ફોન નહીં કરતો. અલે પણ તું તારી કોઈ જવાબદારી હોય કે નહીં, તને કોઈ ખબર પડવી જોઈએ કે બધા નીકળી ગયા તો મારે બીજાને ફોન કરીને પૂછવાનું કે એનો ફોન કેમ નહીં લાગતો. ત્યારે એ કહે. પણ આમાં બીજી છોકરીઓ ક્યાંથી ને આવી યાર? તો તને એટલી બધી ઉતાવળ છે, તને 1 મિનિટ વાત કરવાનો ટાઈમ નહીં. હા તો મેં કરવાનો જ હતો તને. ક્યારે તો હમણાં કરે છે તો કાં ઓ ભાઈ ચાલ લે યાર, ચાલ લે. હલો 2 મિનિટ ઉભો રહીને શાંતિ રાખને આવું છું. કેમ છે અંદર? હલો હાય બોલ બોલ. હું છે હું અંદર કોણ અંદર? અંદર છે હું છે ક્યાં હોય? પબ્લિક હોય કે નહીં અંદર? કેવું છે એમ? ઓય मैं अंदर जाऊँ तो क्लब में तू आओ હા. ચાલ બોલો. કોણ છે કોણ કી જીતેશ કરીને છે, તું ઓળખે છે એને? તારું અત્યારે જે પ્લાન બન્યું કે અમે લોકો જવાના છે હા અને બોલાવે. બચ્ચો અવાજ કપાય તારો. મને આહા સોનિયા. કોણ સોનિયા? અહીંયા સોનિયા નહીં, તારે ઝઘડા કરાવશે હું તું? વોટ્સઅપ પર પણ બચ્ચું નેટ નહીં આવતું. પણ તારે વિડીયો કોલ કરીને હું કરવું છે? વિડીયો જાણીને હું કરું છે? अभी साइलेंस एक काम कर क्लब नहीं 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 फोन में ઉતાર વિડિયો માંગ્યો છે હમણાં. क्लब का वीडियो मांगा કોઈ YouTube પર નો हाँ यूट्यूब पर डायरेक्ट झूम करने हम ले ले છોકરીઓ રાખીએ ને એવું મોકલ્યો. એટલે પેકેટ છે બીજા લીધેલા છે. ये यूट्यूब पे से हमने डायरेक्ट स्क्रीन रिकॉर्डिंग करके सेव करके भेज दिए. શું કરે છે? તારી પાસે વાત કરવાનો પણ ટાઈમ નથી. અરે ઘુસમ ઘુસી. વિડિયો કોલ રિસીવ કર. કેમ? કામ છે વિડિયો કોલ રિસીવ કર. અરે વિડીયો તો મોકલો પણ તને. પણ તું કે કટ કરી દે છે. અરે નેટવર્ક નહીં આવતા બરાબર. બધું આવે છે કઈ નહીં. મને જે બ્લર દેખાય તો હું જોઈ લેવા. હે? વિડિયો કોલ રિસીવ કર. શું? વિડિયો કોલ રિસીવ કર. અરે પણ દોસ્ત નથી બરાબર આવતું. કેમ સમજતી નથી? પણ તું તારી એટલી કામ ફાટી છે પણ વિડિયો કોલ રિસીવ કરવામાં. ઠીક છે તું તારું કામવાનો છે. પાછો ક્લબમાં જાય પાછો તું વિડિયો કોલ એ નહીં રિસીવ કર. તું તો જબરી છે. હલો હલો નેટવર્ક નહીં આવતું. હલો 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 भाई वीडियो बड़े वीडियो ચાલુ કર ચૂપ ચૂપ. ડીજે લાઈટ ડીજે લાઈટ દો ડીજે લાઈટ તારા में भी डाल. चलो ठीक है फोन करो आज नेटवर्क अंदर नहीं पकड़ा था बच्चों. અને તું આવું ગમે તેમ બોલે છે? હે આ ગમે તેમ બોલવાની જરૂર નહોતી. ગમે તેમ બોલી. એટલે આ છોકરી ને આ તે તને મારી પાસે ટાઈમ નથી એટલે અત્યારથી ફોન કરીને કહેવાતું નહીં. આ પણ દોસ્ત તને ફોન કર. અરે તન હું ગમે તેમ બોલી. અરે તને કેવ પણ માણસને પણ ટાવર હોય કે નહીં? ટાવર વસ્તુ પણ છે ફોનમાં. મેસેજ કરવાનો એમાં હું ટાવર હોય. અરે દોસ્ત જે કરી શકે છે ને. તને ખબર છે મારે નેટ પતી ગયું છે બરાબરનું. નહીં પકડે ખબર છે તે મને હમણાં કીધું ત્યારે ખબર પડી. હું કઈ તારા ફોનમાં થોડી જોવા આવ્યું કે તારું નેટ પટી ગયું. પણ તું ગમે તેમ બોલવાની જરૂર હું હતી પણ એ કે નહીં? ગમે તેમ બોલી. પડી ગયો ગમે તેમ બોલી. તું જોઈ લીધું ને ક્લબનો હું જોઈ દીધું. વિડીયો ને મારે વિડીયો કોલ કર્યો તો જોઈ લીધો ને બરાબર? તો મારા હવે તો નહીં મળે. તો કેવું છું નેટવર્ક ઇસ્યુ ચાલે છે તો કે અહીંયા માંડ નેટ ને બધું આવે છે. સુરત આવો અત્યારે નહીં કર. સુરત ક્યાંથી ને આવું દોસ્ત? કાલે આવીશ કાલે. ખબર છે મને પ્રેન્ક નહીં કરો મારી સાથે. મને બિલકુલ નહીં ફેરવો. કાલે આવી. કોણે કીધું ભાઈ તારી હાથે પ્રેન્ક કરે છે? એટલો ટાઈમ નથી મારી પાસે કે તને પ્રેન્ક કર્યો છે. નહીં આવે જલ્દી હવે જોઈ
તો સુરત આવવા લાગે. તો અહીંયા પ્રેન્કનો થઈ ગયો છે એન્ડ પ્રેન્ક અમારું પકડાઈ ગયું પણ ખબર નહીં પડી એટલું બધું અમારા સેટઅપ કરીને રાખેલું તો બધા ચાલુ હે ડીજે બનાવ્યું મેં સની શીખવાડતો તો બધું ના મેં કઈ નહીં શીખવાડ્યું મારું નામ નહીં લેવા દે ઓ તે નહીં શીખવાડ્યું મેં હું કહ્યું મેં હું શીખવાડ્યું કા ભૂમિ ના કસમ મેં જ શીખવાડ્યું ને ઓ, ચલો કઈ નહીં વાત કરી હવે લઈએ. આજ પ્રેન્ક આપણે જયદીપ વાડી પર કરશું ચાલો રેડી એને તો ફાઇન રેલા આવી જશે આપણા નો હેલો. બોલો બચ્ચું કેમ લાગ્યું નહીં બોલવાની, હું વાત જ નહીં કરવાની, તો આવતી પછી તારી વાત છે. કેમ ભાઈ એમ જ અરે, મારે નહીં વાત કરવી. કેમ દાંત શું છે જે સાપુતારામાં અહીંયા આવતો જ નહીં. ગોસાઈમાં છે ને દાંત છે. અરે દોસ્ત હમણાં એટલી બધી ઉતાવળ કરતી હતી તું તો હવે અચાનક નહીં, હવે નથી ગામ. બચ્ચો આ તો થોડુંક એમ આપણા બંને વચ્ચે પ્રેમ વધે દોસ્ત હોશિયારી નહીં મારવાની તો વધારે પડતી. ચાલ નહીં હવે મારું બચ્ચું ચાલ નહીં બોલવાની, હું કઈ નહીં આવે તો એ વાત નહીં કરે. ઓય વિરલ ક્લબ લઈ લે મસ્ત છોકરી બોકરી જોઈએ હવે છોકરી બોકરી ઘડી પછી એ જોવા જવા જશે. કોને ગમે એને જોવું. પણ તો પછી તું વાત નહીં કરે તો મારે તો છોકરી જ જોવી પડે ને એટલે એવું તો હું કરું તો હું એમાંય વાત નહીં કરીશ. કોઈ વાર ઝઘડો થાય તો છોકરી જોવા જઈને જોવા. સારું તું છોકરી જોવા જાય છે મને કઈ નહીં ફરક પડે. જયદીપને આવવા દે ને એવી વાત છે. મેરી વાત લગા રહે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરવાની ભૂલતા નહીં અહીંયા જ આપણા વિડીયોનો એન્ડ થાય છે તો બોલો શ્રી પકડાઈ તો ગયો શ્રી અંબે માત કી જય ચલો ગુડ નાઇટ બાય બાય મળીએ નવા વ્લોગ સાથે